રાજ્યના અલગ અલગ શહેરોના વીઆઈપી વિસ્તારમાં બંધ મકાનમાંથી ચોરી કરતી આંતરરાજ્ય ગજ્જર ગેંગના 3 રીઢાને સુરત ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી, હરિયાણા અને રોહતકથી ઝડપી પાડી તેમની પાસેથી 1.18 લાખ સહિત 1.42 લાખની મદ્દા કબજે કરી હતી। શહેરમાં ઘરફોડ ચોરી કરીને પલાયન થઈ જતી ગેંગને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે। ટીમે દિલ્હી, હરિયાણા અને રોહતકથી રીઢા ઘરફોડ ચોર લલિત શિવજી સાહુ, મનોજ જય ભગવાન કાયત અને સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશ ધનકડની ઝડપી પાડ્યા હતા। પોલીસે ત્રણેય પાસેથી રોકડા 68,500 બેંક એકાઉન્ટમાંથી 49,980 તેમજ 2 મોબાઈલ ફોન કબજે કર્યા હતા। આરોપીઓની પૂછપરછમાં સુરત, વડોદરા, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્રના નવાપુરમાં ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે। પકડાયેલા લલિત અને સંદીપ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે મનોજ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો છે। આ આંતરરાષ્ટ્રીય ગજ્જર ગેંગના સાગરીતો જે શહેરમાં હોટેલમાં રોકાતા અને તે જ વીઆઈપી વિસ્તારમાં કપડાં વેચવાના બહાને રેકી કરતા હતા। દરમિયાન બંધ ફ્લેટમાં મકાનની નિશાન બનાવીને રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરતા હતા। આ ગેંગ શહેરમાં 7 દિવસ સુધી રોકાતી અને ચોરીને અંજામ આપ્યા બાદ શહેર છોડી દેતી હતી। કેમેરામેન સેન્ડલ વિરાડી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। સુરત શહેરમાં જે અનડિટેક ગુનાઓ હતા એમને ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી। આમને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી। દરમિયાન ડિસેમ્બર માસની અંદર આનંદ મહેલ રોડ ઉપર એક દિવસ દરમિયાન એક બંધ ફ્લેટના તાળા તૂટે છે અને ત્યાંથી 2,65,000 જેવી માતબર રકમની ચોરી થઈ છે। દિવસ દરમિયાનની ચોરી હોય, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવેલ અને એમને લઈને વર્કઆઉટ ચાલુ કરવામાં આવેલ। આને લઈને પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ એ વર્કઆઉટ કરી રહી હતી। દરમિયાન એમને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે દિલ્હી ખાતે રહેતી એક ગજ્જર ગેંગ જે આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં પકડાઈ ચૂકેલી છે અને આની અંદર આનું ઇન્વોલ્વમેન્ટ આવે છે। એના વેરેબાઉટ્સ બાબતે તપાસ કરવામાં આવે છે। તો હાલમાં એ દિલ્હી અને રોહતક, હરિયાણા ખાતે એ લોકો એના ઇનપુટ મળે છે। તાત્કાલિક દિલ્હી અને હરિયાણા ટીમ મોકલવામાં આવે છે અને ત્યાંથી લલિત સાહુ, મનોજ કાયત અને સંદીપ ઉર્ફે મોનુ ધનકડ આ 3 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।